મિત્રો, ડીકોડ નેચર વિથ કેડી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે સિરીઝ ચાલુ કરેલી છે, અગાઉ આપણે 4 ઝેરી સાપોની માહિતી મેળવી હતી। હવે એ જ રીતે આપણે બિનઝેરી સાપોની એક સાપની માહિતી મેળવતા રહીશું। આપણી સામાન્ય રીતે આપણી આજુબાજુમાં જોવા મળતા સાપોની અંદર એક સરસ મજાનો સાપ છે રૂપસુંદરી। તો આજે આપણે એ રૂપસુંદરી એને ઇંગ્લિશમાં કોમન ટ્રિન્કેટ કહેવામાં આવે છે, તો એ રૂપસુંદરી સાપ વિશે સરસ મજાની માહિતી વિડીયો દ્વારા મેળવીએ। જુઓ મિત્રો, આ સાપના ઉપર રંગો ભૂરો, પીળો, કાળો આવા સરસ મજાના રંગો જોઈ શકાય છે અને આ રંગોને કારણે સામાન્ય રીતે લોકો તેને ઝેરી સાપ સમજી લેતા હોય છે, પરંતુ આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે। આ સાપ સામાન્ય રીતે ખેતરો, ઝાડીવાળા વિસ્તારો, જંગલ, પથરાળવાળા વિસ્તારો અને ગામડાની આસપાસના પ્રદેશમાં જોવા મળે છે અને એની આંખની નીચેથી સરસ મજાની કાળી ધારી નીકળે છે। માથા ઉપરથી પણ સરસ મજાના 2 પટ્ટા નીકળતા હોય, તો આને અલંકૃત અથવા તો ઘરેણાં પહેરેલા હોય એવું લાગે છે, તેથી આને નામ પણ રૂપસુંદરી એવું નામ પડેલું છે। સામાન્ય રીતે એ જ્યારે એગ્રેશન મૂડમાં હોય ત્યારે આવી રીતના એસ આકારમાં શરીરનું ગૂંચળું વળી અને એટેક કરવાનું તૈયારી દર્શાવે છે અને આ મૂળની અંદર તમે એની નજીક વધારે પહોંચી જાઓ તો એ બાઇટ કરવાની શક્યતા વધી જાય છે। એ આપણને ડરાવવા માટે આપણાથી મોટો છે એવું સાબિત કરવા માટે ગળું ફૂલાવી અને એ પોતે પસાર થાય છે, એટલે કે આજુબાજુવાળા પ્રાણી કે પક્ષીઓ છે એનાથી ડરી જાય અને એનાથી દૂર જતા રહે। રૂપસુંદરીનો મુખ્ય ખોરાક ઉંદર, ગરોળી, દેડકા, નાના પક્ષીઓ તેમજ તેમના ઈંડા છે, એટલે કે ખેડૂતોનો મિત્ર છે। તે પાકને નુકસાન કરતા ઉંદરોની સંખ્યા ઉપર કંટ્રોલ કરવામાં મદદ કરે છે। મિત્રો, આપણે સરસ મજાના સુંદર એટલે કે અલંકૃત એવા રૂપસુંદરી સાપ વિશે સરસ મજાની માહિતી મેળવી અને હવે જો આપને આવા બિનઝેરી સાપો ગુજરાતમાં જોવા મળતા હોય છે એના વિશે વધારે માહિતી જોતી હોય તો અમારી ચેનલમાં બન્યા રહો અને અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। ઊભા રહેજો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા, હજી મહત્ત્વની મોમેન્ટ બાકી છે।